ચાલો આપણે સમજીએ કે ભારત પોતાની વસ્તી ગણવાની રીતને કેવી રીતે સંપૂર્ણપણે બદલી રહ્યું છે. આ કોઈ સામાન્ય ગણતરી નથી, પણ એક એવી ડિજિટલ ક્રાંતિ છે જે દેશનું ભવિષ્ય બદલી નાખશે. ના, આ કોઈ સાયન્સ ફિક્શન ફિલ્મની વાત નથી. આ વાસ્તવિકતા છે, ભારતની આગામી વસ્તી ગણતરીની. તો ચાલો જોઈએ કે આ ક્રાંતિકારી વિચાર ખરેખર કામ કેવી રીતે કરશે અને તેનાથી આપણા દેશમાં શું બદલાવ આવશે. તો ચાલો આ મોટા અભિયાનની ઊંડાણમાં ઉતરીએ અને સૌથી પહેલાં એ લોકોની વાત કરીએ જે આ આખી પ્રક્રિયાને જમીન પર ઉતારશે. આટલી મોટી ડિજિટલ ગણતરી પાછળ એક જબરદસ્ત માનવ માળખું છે. આ કોઈ મશીનનું કામ નથી, પણ આખા દેશમાં ફેલાયેલું લાખો લોકોનું એક સુવ્યવસ્થિત નેટવર્ક છે. જરા કલ્પના તો કરો, દર 700થી 800 લોકો પર માત્ર એક ગણતરીકાર હશે. અને મોટાભાગે એ કોણ હશે? આપણા શિક્ષકો. મતલબ કે લાખો લોકો આ અભિયાનમાં જોડાશે. આ સ્કેલ જ ખરેખર અકલ્પનીય છે. તો સવાલ એ છે કે આટલા બધા લોકોને ટ્રેનિંગ કેવી રીતે અપાશે? વેલ, એની એક આખી સિસ્ટમ છે. શરૂઆત થાય છે દિલ્હીથી, જ્યાં નેશનલ માસ્ટર્સ તૈયાર થાય છે. પછી એ જ્ઞાન એક ધોધની જેમ નીચે ઉતરે છે, રાજ્ય, જિલ્લા અને છેક સ્થાનિક સ્તર સુધી. અહીં તમે જોઈ શકો છો કે જવાબદારીઓનું વિભાજન કેટલું સ્પષ્ટ છે. પછી ભલે કોઈ ધમધમતું શહેર હોય કે કોઈ દૂરનું ગામડું. શહેર માટે મ્યુનિસિપલ કમિશનર અને ગામડા માટે કલેક્ટર. દરેક સ્તરે કોણ જવાબદાર છે એ બધું જ નક્કી છે. આનાથી આખી પ્રક્રિયા એકદમ સરળ અને વ્યવસ્થિત બની જાય છે. હવે ચાલો વાત કરીએ સૌથી મોટા, સૌથી ક્રાંતિકારી ફેરફારની. આ વખતે કાગળ અને પેનનો કોઈ ખેલ જ નથી. આખી પ્રોસેસ ટેકનોલોજી પર ચાલશે. હા, ભારતના ઇતિહાસમાં પહેલીવાર એવું બનશે કે વસ્તી ગણતરી શરૂઆતથી અંત સુધી સંપૂર્ણપણે ડિજિટલ અને પેપરલેસ હશે. બધું જ ઓનલાઈન. તો આ બધું ક્યારે અને કેવી રીતે થશે? જુઓ, આ છે એની સમયરેખા. ડિસેમ્બર 2025થી જ તૈયારીઓ અને ટ્રેનિંગ શરૂ થઈ જશે. ફેબ્રુઆરી 2027માં આખા દેશમાં ગણતરી કરવામાં આવશે અને માત્ર 3થી 4 મહિનામાં જ, એટલે કે મધ્ય 2027 સુધીમાં આપણી પાસે તમામ ડેટા આવી જશે. કેટલી ઝડપી પ્રક્રિયા છે, નહીં? પણ આ ડિજિટલ ડેટા સુરક્ષિત કેવી રીતે રહેશે? એનો પણ રસ્તો છે. પહેલું સ્ટેપ, ગણતરીકારો એક સિક્યોર એપમાં બધી માહિતી ભરશે. બીજું, સુપરવાઇઝર 30 દિવસમાં એની ચકાસણી કરશે. અને ત્રીજું, રોજ સાંજે આ બધી જ માહિતી નેશનલ ડેટા સેન્ટરમાં સિંક થઈ જશે. એટલે ડેટા સેફ પણ રહેશે અને પારદર્શિતા પણ જળવાશે. અને હા, આ પ્રક્રિયાને હળવાશથી લેવાની ભૂલ ન કરતા. એના માટે કડક કાયદાકીય જોગવાઈઓ પણ છે. જો કોઈ વસ્તી ગણતરીના કામમાં જાણી જોઈને અવરોધ ઊભો કરે તો તેને 3 વર્ષ સુધીની જેલ થઈ શકે છે. અને માહિતી આપવામાં જો કોઈ આનાકાની કરે તો 1000 રૂપિયા સુધીનો દંડ પણ થઈ શકે છે. તો સવાલ એ છે કે આ બધી મહેનત શા માટે? દરેક ઘરને ડિજિટલ નકશા પર એક ડિજી-ડોટ તરીકે જોવાનો અસલી ફાયદો શું છે? ચાલો એના 5 મુખ્ય ફાયદાઓ પર નજર કરીએ. આ ડિજિટલ નકશાના 5 જબરદસ્ત ફાયદા છે. પહેલું, કુદરતી આફત વખતે જેમ કે પૂર કે ભૂકંપ, સરકારને તરત જ ખબર પડી જશે કે કયા ઘરમાં કેટલા લોકો છે અને મદદ ખૂબ જ ઝડપથી પહોંચી શકશે. બીજું, ચૂંટણીના મત વિસ્તારોની વહેંચણી વધુ ન્યાયી રીતે થશે. ત્રીજું, શહેરોનું આયોજન સ્માર્ટ બનશે. ક્યાં નવી શાળા, હોસ્પિટલ કે બગીચો બનાવવો, એના નિર્ણયો ડેટાના આધારે લેવાશે. ચોથું, ગામડામાંથી કેટલા લોકો શહેરમાં આવી રહ્યા છે એનો એકદમ ચોક્કસ આંકડો મળશે. અને પાંચમું, જે ખૂબ જ મહત્વનું છે, મતદાર યાદીમાંથી ડુપ્લિકેટ કે બોગસ નામો દૂર કરવામાં ઘણી મદદ મળશે. આ દરેક ફાયદો સીધો જ દેશના વિકાસ અને નાગરિકોના જીવનને સ્પર્શે છે. એટલે સમજો કે આ માત્ર લોકોની ગણતરી નથી. આ તો આવનારા દાયકા માટે ભારતના ભવિષ્યનો એક બ્લુપ્રિન્ટ, એક નકશો તૈયાર થઈ રહ્યો છે. દેશ કઈ દિશામાં આગળ વધશે એ આ ડેટા પરથી નક્કી થશે. તો છેલ્લો અને સૌથી મોટો સવાલ એ છે કે આટલી બધી વિગતવાર ડિજિટલ માહિતી આવનારા દાયકામાં ભારતના ભવિષ્યને કેવી રીતે આકાર આપશે? આ નવો ડિજિટલ નકશો દેશના શાસન અને વિકાસમાં કેવા અકલ્પનીય ફેરફારો લાવી શકે છે એ જોવું ખરેખર ખૂબ જ